નમસ્કાર મિત્રો, આજે આપણે તરંગયંત્રશાસ્ત્રમાં બ્લેક બોડી રેડિયેશન થિયરીનો અભ્યાસ કરીશું. જ્યારે કોઈપણ વસ્તુ પર પ્રકાશ પડે છે ત્યારે 3 પ્રકારની ઘટનાઓ શક્ય છે. પદાર્થ વડે વસ્તુનું પરાવર્તન, પારગમન અને પદાર્થ વડે વસ્તુનું અવશોષણ, એમ 3 પ્રકારની ઘટનાઓ શક્ય છે. કોઈપણ પદાર્થ ત્યારે જ દેખાય છે કે જ્યારે પ્રકાશ પદાર્થથી આપણી આંખો તરફ આવતો હોય. દાખલા તરીકે મીણબત્તીને સળગાવતો પ્રકાશ આપણી આંખોમાં પ્રવેશે છે ત્યારે જ આપણે પદાર્થને જોઈ શકીએ છીએ. તે જ રીતે પ્રકાશ કોઈપણ વસ્તુને ટકરાયા બાદ પ્રકાશ આપણી આંખોમાં પ્રવેશે છે ત્યારે જ આપણે વસ્તુને જોઈ શકીએ છીએ. પરંતુ જો પ્રકાશ વસ્તુને ટકરાયા બાદ આપણી આંખોમાં ન પ્રવેશે તો વસ્તુ આપણને કાળા રંગની દેખાય છે. બ્લેક એ કોઈ રંગ નથી, પરંતુ પ્રકાશની ગેરહાજરીમાં પદાર્થ આપણને બ્લેક દેખાય છે. એટલે કે કાળા પદાર્થ વડે કોઈપણ પ્રકારના વિકિરણોનું પરાવર્તન થતું નથી. સફેદ પ્રકાશ એ જુદા જુદા 7 રંગોનું મિશ્રણ છે, જેને આપણે પ્રિઝમ દ્વારા અલગ કરી શકીએ છીએ. જાની વાલી પીનારા. બીજા અર્થમાં સફેદ પ્રકાશ એ જુદી જુદી તરંગ લંબાઈવાળા પ્રકાશોનું મિશ્રણ છે એમ કહી શકાય. અને આ પ્રકાશ જ્યારે કોઈપણ વસ્તુ પર આપાત કરવામાં આવે છે ત્યારે વસ્તુ વડે પ્રકાશનું અવશોષણ, પારગમન અને પરાવર્તન જેવી ઘટનાઓ જોવા મળે છે. જ્યારે વસ્તુ પર પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે વસ્તુ વડે જો પ્રકાશનું પરાવર્તન થતું હોય તો પરાવર્તિત થતા પ્રકાશની તરંગ લંબાઈને અનુરૂપ વસ્તુનો રંગ આપણને જોવા મળે છે. દાખલા તરીકે જો કોઈ વસ્તુ પર પ્રકાશ પડ્યા બાદ વસ્તુ આપણને લીલા રંગની દેખાતી હોય તો તેનો અર્થ થાય કે વસ્તુ વડે લીલા રંગ સિવાયના રંગનું શોષણ થયેલું છે અને લીલા રંગની તરંગ લંબાઈવાળો પ્રકાશ આપણી આંખોમાં પ્રવેશે છે. આમ પરાવર્તિત થતા પ્રકાશની તરંગ લંબાઈને આધારે વસ્તુનો રંગ નક્કી થાય છે. જો લાલ રંગનું વસ્તુ દેખાતી હોય તો એનો અર્થ કે વસ્તુ વડે લાલ રંગ સિવાયના પ્રકાશનું શોષણ થયેલું છે અને લાલ રંગની તરંગ લંબાઈવાળો પ્રકાશ આપણી આંખોમાં પ્રવેશે છે. પરિણામે વસ્તુ આપણને લાલ રંગની દેખાય છે. આમ પદાર્થ અને પ્રકાશ વચ્ચેની આંતરક્રિયા જોઈ શકાય છે. જ્યારે કોઈ વસ્તુ પર આ સફેદ પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે વસ્તુ વડે પ્રકાશનું 100% શોષણ થતું હોય, એટલે કે પરાવર્તન કે પારગમન ન થતું હોય તો તેવા સંજોગોમાં તે વસ્તુ આપણને કાળા રંગની દેખાય છે. બીજા અર્થમાં કાળા પદાર્થ વડે આપાત વિકિરણોનું 100% શોષણ થાય છે, એટલે કે પરાવર્તન કે પારગમન થતું નથી. જ્યારે સફેદ પદાર્થ વડે બધા જ આપાત વિકિરણોનું 100% પરાવર્તન થાય છે, શોષણ કે પારગમન થતું નથી. પરિણામે અહીં આપણે ઉનાળામાં સફેદ વસ્ત્રો પહેરવાનું પસંદ કરીએ છીએ, કારણ કે સફેદ પદાર્થ વડે આપાત વિકિરણોનું શોષણ થતું ન હોવાથી આપણે ગરમીથી બચી શકીએ છીએ. મિત્રો, કોઈપણ પદાર્થને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે તે પદાર્થ વડે જુદી જુદી તરંગ લંબાઈવાળા વિકિરણોનું ઉત્સર્જન થાય છે. આપણે જોઈ શકીએ છીએ કે λ1, λ2 એમ અનેક તરંગ લંબાઈવાળા વિકિરણોનું ઉત્સર્જન થતું હોય છે. આ ઉત્સર્જિત થતા વિકિરણોની માત્રા જુદી જુદી હોય છે. બીજા અર્થમાં કોઈપણ પદાર્થને ગરમ કરતો તેના વડે શોષાયેલા બધા જ વિકિરણોનું ઉત્સર્જન થાય છે. આમ વિશ્વનો કોઈપણ પદાર્થ તેની આસપાસના વિકિરણોનું શોષણ કરે છે અને ઉત્સર્જન પણ કરે છે. પરંતુ કાળા પદાર્થ વડે આપાત થતા વિકિરણોનું 100% શોષણ થતું હોવાથી તેને ગરમ કરીએ ત્યારે શોષાયેલા બધા જ વિકિરણોનું ઉત્સર્જન કરે છે અને પરિણામે કાળો પદાર્થ
એ એક સારો અવશોષક અને ઉત્સર્જક છે, કારણ કે બીજા પદાર્થો પર જ્યારે પ્રકાશ પડે છે ત્યારે તેનું 100% શોષણ થતું નથી. કાળા પદાર્થનું વિકિરણ. ઈસવીસન 1860માં ગુસ્તવ કિર્ચોફે બ્લેક બોડીનો ખ્યાલ રજૂ કર્યો. તેણે જણાવ્યું કે જે ઘન પદાર્થ તેની સપાટી ઉપર આપાત થતાં બધા જ વિકિરણોનું શોષણ કરે છે અને ગરમ કરતો આ બધા જ વિકિરણોનું ઉત્સર્જન કરે છે, એટલે કે અવશોષણ બરાબર ઉત્સર્જન, બીજા અર્થમાં એબ્સોર્પ્શન બરાબર એમિશન જોવા મળે છે, તે પદાર્થને કાળો પદાર્થ એટલે કે બ્લેક બોડી કહે છે. અને તેને ગરમ કરતો તેના વડે ઉત્સર્જિત થતા વિકિરણોને કાળા પદાર્થનું વિકિરણ એટલે કે બ્લેક બોડી રેડિયેશન કહે છે. બીજા અર્થમાં કાળો પદાર્થ એ એક સારો અવશોષક અને ઉત્સર્જક છે, પરંતુ કુદરતમાં એવો કાળો પદાર્થ કે સપાટી પ્રાપ્ય નથી કે જેના માટે અવશોષણ અને ઉત્સર્જન એટલે કે એમિશન ઇઝ ઇક્વલ ટુ એબ્સોર્પ્શન ઇઝ ઇક્વલ ટુ એમિશન હોય, એટલે કે અવશોષણ અને ઉત્સર્જન સમાન હોય, બીજા અર્થમાં પારગમન કે પરાવર્તન થતું ન હોય એવો કોઈ પદાર્થ પ્રાપ્ય નથી, એટલે કે આદર્શ બ્લેક બોડી પ્રાપ્ય નથી. પરંતુ એવી બ્લેક બોડી બનાવી શકાય કે જેના માટે એ બરાબર ઈ હોય, એટલે કે એબ્સોર્પ્શન બરાબર એમિશન હોય. બ્લેક બોડીનું ઉદાહરણ. સંપૂર્ણ કાળા પદાર્થ સાથે ખૂબ જ નજીકની સામ્યતા દર્શાવતી એક પ્રણાલીની રચના કરી શકાય, જે નીચે દર્શાવ્યા પ્રમાણે છે. અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ખૂબ જ નાનું છિદ્ર ધરાવતા એક પુલાણવાળા ગોળાને અંદરની બાજુએ કાળા રંગથી રંગવામાં આવે છે, જ્યારે છિદ્રની બરાબર સામે શંકુ આકારનો ઉપસેલો ભાગ હોય છે. જ્યારે કોઈપણ વિકિરણ આ છિદ્ર મારફતે ગોળામાં દાખલ થાય છે ત્યારે તે અંદરની બાજુએ કાળી સપાટી દ્વારા અવશોષિત થાય છે, જેમાં છિદ્રની સામેની બાજુએ પડતા વિકિરણોનો અમુક ભાગ પરાવર્તિત થઈને છિદ્ર મારફતે બહાર ફેંકાય છે, જ્યારે બાકીના લગભગ 98% પરાવર્તિત વિકિરણો શોષાઈ જાય છે. આ કાળા પદાર્થને ગરમ કરતો તેમાં અવશોષણ પામેલા લગભગ બધા જ વિકિરણોનું ઉત્સર્જન થાય છે. આ ગોળામાં ગોળાની ત્રિજ્યા કરતો લગભગ 20મા ભાગની ત્રિજ્યાવાળો છિદ્ર હોય છે, અને આવી રચના એ બ્લેક બોડીને નજીકની સામ્યતા ધરાવતી રચના છે, જેના વડે 100% વિકિરણોનું શોષણ અને ઉત્સર્જન થાય છે. બ્લેક બોડી એક્સપેરિમેન્ટલ રિઝલ્ટ. બ્લેક બોડી રેડિયેશનનો જે પ્રયોગ કર્યો તેના આધારે મળેલા પરિણામો જોઈએ તો ઈસવીસન 1887માં લ્યુમર અને પ્રિન્સેમન નામના વૈજ્ઞાનિકોએ જુદા જુદા તાપમાને કાળા પદાર્થ દ્વારા ઉત્સર્જિત થતા વિકિરણોની તરંગલંબાઈનો અભ્યાસ કર્યો. તેમણે ઉત્સર્જિત થતા વિકિરણોની તીવ્રતા અને તરંગલંબાઈ વિરુદ્ધનો ગ્રાફ દોર્યો, જેને બ્લેક બોડી કર્વ તરીકે ઓળખવામાં આવે છે. નીચેની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક્સ અક્ષ ઉપર ઉત્સર્જિત થતા વિકિરણોની તરંગલંબાઈ નેનોમીટરમાં અહીં દર્શાવેલ છે, જ્યારે વાય અક્ષ ઉપર ઉત્સર્જિત થતા વિકિરણોની તીવ્રતા એટલે કે જથ્થો દર્શાવવામાં આવે છે. અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જુદી જુદા તાપમાને
આલેખ દર્શાવેલ છે. 3000 કેલ્વિન, 4000 કેલ્વિન તાપમાન, 5000 કેલ્વિન અને 6000 કેલ્વિન તાપમાને આલેખ દર્શાવેલ છે. આલેખ ઉપરથી સ્પષ્ટ છે કે આલેખનો નીચેનો ભાગ એ ઉત્સર્જિત થતા વિકિરણોની તીવ્રતા દર્શાવે છે અને તાપમાન વધવા સાથે ઉત્સર્જિત થતા વિકિરણોની તીવ્રતા વધે છે. મિત્રો, આ જ રીતે બીજો આલેખ જોઈએ કે જેમાં એક્સ અક્ષ ઉપર તરંગ લંબાઈને માઇક્રોમીટરમાં દર્શાવેલ છે, જ્યારે વાય અક્ષ ઉપર ઉત્સર્જિત થતા વિકિરણોની તીવ્રતા દર્શાવેલ છે. આલેખ ઉપરથી સ્પષ્ટ છે કે અહીં લગભગ ઉત્સર્જિત થતા વિકિરણોમાં ઊંચા તાપમાને દ્રશ્યમાન પ્રકાશ જોવા મળે છે. દ્રશ્યમાન પ્રકાશનું ઉત્સર્જન થાય છે, જ્યારે અલ્ટ્રાવાયોલેટ અને ઇન્ફ્રારેડ એટલે કે પારરક અને પારજાંબલી પ્રકાશ એ રંગવિહીન હોય છે. પરિણામે તે બીજા અર્થમાં સફેદ રંગનો દેખાય છે. ઉત્સર્જિત થતા વિકિરણોની તરંગ લંબાઈ તાપમાન વધવા સાથે ઘટે છે. એક્સ અક્ષ ઉપર જમણી બાજુ જઈએ એમ તરંગ લંબાઈનું મૂલ્ય વધે છે. 2000 કરતાં 3000 ડિગ્રીએ લેમ્ડા મેક્સનું મૂલ્ય ઓછું, એના કરતાં 4000 અને એના કરતાં 5000 કેલ્વિન તાપમાને લેમ્ડા મેક્સનું મૂલ્ય ઘટે છે. ઉપરોક્ત ગ્રાફ પરથી નીચેના તારણો મળે છે. આ મિત્રો, ગ્રાફના આધારે આપણે નીચેની હકીકતો દર્શાવી શકીએ કે કોઈપણ તાપમાને કાળો ઘન પદાર્થ એટલે કે બ્લેક બોડી કોઈ એક જ તરંગ લંબાઈવાળા નહીં પરંતુ બધી જ તરંગ લંબાઈવાળા વિકિરણોનું ઉત્સર્જન કરે છે, એટલે કે સતત વર્ણપટ મળે છે. અને આ ઉત્સર્જિત થતા વિકિરણની મહત્તમ તરંગ લંબાઈ અનંત હોય છે, એટલે કે વક્ર કદાપી એક્સ અક્ષને સ્પર્શતો નથી. બીજા અર્થમાં કાળા પદાર્થ વડે ઉત્સર્જિત થતા વિકિરણોની તરંગ લંબાઈ લેમ્ડા બરાબર 0 થી ઇન્ફિનિટી હોય છે. બીજા અર્થમાં ઉત્સર્જિત થતા વિકિરણોની તરંગ લંબાઈ મહત્તમ તરંગ લંબાઈ લેમ્ડા બરાબર ઇન્ફિનિટી કહી શકાય. આમ લેમ્ડાનું મૂલ્ય મહત્તમ મૂલ્ય અનંત હોવાથી તે કદાપી એક્સ અક્ષને સ્પર્શતો નથી. જે આલેખમાં આપણે જોઈએ તો સ્પષ્ટ થશે કે અહીં આગળ કોઈપણ તાપમાને જે આલેખ છે તે આલેખમાં આ વક્ર કદાપી એક્સ અક્ષને સ્પર્શતો નથી. આલેખ નીચેનો ભાગ એ જે તે તાપમાને પ્રતિ એકમ પ્રતિ સમયે પ્રતિ એકમ પૃષ્ઠ ક્ષેત્રફળે ઉત્સર્જિત થતા વિકિરણની કુલ ઉર્જા એટલે કે તીવ્રતા દર્શાવે છે, જેને આઈ ટોટલ પણ કહે છે. કોઈપણ ચોક્કસ તાપમાન માટે શરૂઆતમાં તરંગ લંબાઈના વધારા સાથે ઉત્સર્જિત થતા વિકિરણોની તીવ્રતા વધે છે, આલેખમાં આપણે જોઈએ પ્રમાણે, અને કોઈ એક તરંગ લંબાઈ એ મહત્તમ બને છે. બીજા અર્થમાં દરેક તાપમાને કોઈ એક નિશ્ચિત તરંગ લંબાઈ એ ઉર્જાનું મૂલ્ય મહત્તમ મળે છે, જેને લેમ્ડા મેક્સ કહે છે. એટલે કે દરેક વક્રમાં એક પીક મળે છે. કોઈપણ તાપમાને જે તરંગ લંબાઈવાળા વિકિરણોનું મહત્તમ ઉત્સર્જન થતું હોય તેને અનુવર્તી રંગ તે તાપમાને જોવા મળે છે. તાપમાન વધવા સાથે રંગમાં થતો ફેરફાર નીચે મુજબ છે. શરૂઆતમાં ઝાંખો લાલ રંગ, તેજસ્વી લાલ, નારંગી, પીળો, સફેદ તપ્ત એટલે કે વ્હાઇટ હોટ. એમ તાપમાન વધવા સાથે ડાબી બાજુથી જમણી બાજુ તરફ
પદાર્થનો રંગ જોવા મળે છે. સૌથી નીચા તાપમાને ઝાંખો લાલ, જ્યારે ખૂબ જ ઊંચા તાપમાને સફેદ રંગનો પદાર્થ આપણને જોવા મળે છે. દરેક વક્રમાં પીક મળ્યા બાદ વક્ર ઊંચી તરંગ લંબાઈ તરફ ખસે છે. એટલે કે શરૂઆતમાં તરંગ લંબાઈના વધવા સાથે ઉત્સર્જિત થતા વિકિરણોની તીવ્રતા વધે છે. એક મહત્તમ તરંગ લંબાઈ એ પીક મળ્યા બાદ વક્ર ઊંચી તરંગ લંબાઈ તરફ ખસે છે. ઉત્સર્જિત થતા વિકિરણોની તીવ્રતા ફક્ત તાપમાન ઉપર આધારિત છે અને તાપમાન વધવા સાથે વધે છે. એક્સપ્લેનેશન ઓફ બ્લેક બોડી રેડિયેશન સ્પેક્ટ્રમ. મિત્રો, અહીં બ્લેક બોડી વક્ર જે આપણને જોવા મળ્યો છે, જેનો આપણે પ્રાયોગિક અભ્યાસ કર્યો અને એના આધારે જે તારણો કાઢ્યા, તેનો ક્લાસિકલ મિકેનિક્સ અને ક્વોન્ટમ મિકેનિક્સ દ્વારા અભ્યાસ કરીએ તો ક્લાસિકલ થિયરીમાં 1879માં સ્ટીફન બોલ્ટ્ઝમેને બ્લેક બોડી રેડિયેશન સ્પેક્ટ્રમ સમજાવવાનો પ્રયત્ન કર્યો. તેણે જણાવ્યું કે કોઈ ચોક્કસ તાપમાને કાળા પદાર્થ વડે ઉત્સર્જિત થતા વિકિરણોની તીવ્રતા આઈ ટોટલ એ તાપમાનના ચતુર્થ ઘાતના સમપ્રમાણમાં હોય છે. એટલે કે આઈ ટોટલ ચલે છે T⁴ અને તેથી આઈ ટોટલ બરાબર સિગ્મા T⁴, જ્યાં સિગ્મા એ સ્ટીફન અચળાંક છે અને તેની કિંમત છે 5.670 × 10⁻8 વોટ મીટર સ્ક્વેર Kelvin⁴, અથવા બીજા અર્થમાં આઈ ટોટલને આપણે પાવર કહીએ તો પાવર બરાબર અચળાંક ગુણ્યા T⁴, અને તેથી બે જુદા જુદા તાપમાન માટે જો વાત કરીએ તો P2/P1 બરાબર T2/T1 થાય, અથવા P1/P2 બરાબર T1/T2⁴ થશે. મિત્રો, સ્ટીફન અને બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિકોનું ચિત્ર અહીં મેં દર્શાવેલ છે. મિત્રો, સ્ટીફન બોલ્ટ્ઝમેને બ્લેક બોડી રેડિયેશનનો અભ્યાસ કર્યા બાદ તેમને દર્શાવેલ આલેખ જોઈએ તો તેમાં જુદા જુદા તાપમાને ઉત્સર્જિત થતા વિકિરણોની તીવ્રતા સાથેનો ગ્રાફ દર્શાવ્યો છે, જેમાં દર્શાવેલ છે કે ખૂબ જ નીચા તાપમાને વિકિરણોની તીવ્રતા ખૂબ જ ઓછી હોય છે અને તાપમાન વધવા સાથે ઉત્સર્જિત થતા વિકિરણોની તીવ્રતા લિનિયરલી વધે છે. પરંતુ આ પરિણામો એ પ્રાયોગિક પરિણામો સાથે સુસંગત નહોતા. (1896) બીજો વૈજ્ઞાનિક વિન્સે ડિસ્પ્લેસમેન્ટ લો આપ્યો બ્લેક બોડી રેડિયેશન માટે, અને તેને પણ બ્લેક બોડી રેડિયેશનની ઘટના સમજાવવાનો પ્રયત્ન કર્યો. તેને જણાવ્યું કે તાપમાન વધવા સાથે પીક એટલે કે લેમ્ડા મેક્સ ટૂંકી તરંગ લંબાઈ તરફ ખસે છે. એટલે કે લેમ્ડા મેક્સનું મૂલ્ય એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, જેને વિન્સ ડિસ્પ્લેસમેન્ટ લો કહે છે. મિત્રો, આપણે આલેખમાં જોયું કે 2000થી 3000, 3000થી 4000 કેલ્વિન તાપમાને જેમ તાપમાન વધતું જાય તેમ પીક એટલે કે લેમ્ડા મેક્સનું મૂલ્ય ડાબી તરફ ખસે છે. એટલે કે બીજા અર્થમાં લેમ્ડા મેક્સનું મૂલ્ય ઘટે છે. એટલે કે તાપમાન વધવા સાથે લેમ્ડા મેક્સનું મૂલ્ય ઘટે છે, બીજા અર્થમાં તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં છે. તેથી લેમ્ડા મેક્સ ચલે છે 1/T, અને તેથી લેમ્ડા મેક્સ બરાબર B/T, જ્યાં B બરાબર અચળાંક બરાબર 0.0029 મીટર કેલ્વિન થશે. કારણ કે જો તરંગ લંબાઈ મીટરમાં દર્શાવેલ હોય
અને ડાબી બાજુ ટી લઈ જઈએ તો તાપમાન કેલ્વિનમાં હોય તો બી બરાબર મીટર કેલ્વિન થશે અને તેથી લેમડા મેક્સ બરાબર બીની કિંમત મૂકીએ તો લેમડા મેક્સ બરાબર 0.0029 અપોન ટી થશે. જુદા જુદા વક્ર માટે વાત કરીએ તો લેમડા 1 અપોન લેમડા 2 બરાબર T2 અપોન T1 થશે. તો દાખલા તરીકે અહીં 2000 કેલ્વિન તાપમાને જો લેમડા મેક્સની ગણતરી કરીએ કે 2000 કેલ્વિન તાપમાને મહત્તમ તરંગલંબાઈવાળા પ્રકાશની તરંગલંબાઈ કેટલી હશે, એટલે કે લેમડા મેક્સ કેટલો હશે, તો 0.0029 અપોન 2000 બરાબર 1.45 × 10⁻⁶ મીટર, એટલે કે 1450 નેનોમીટર થશે. આમ આ સૂત્રની મદદથી આપણે કોઈપણ તાપમાને લેમડા મેક્સનું મૂલ્ય ગણી શકીએ અને તે જ રીતે જો લેમડા મેક્સ જાણતા હોઈએ તો તાપમાનનું મૂલ્ય પણ શોધી શકીએ. દાખલા તરીકે 5000 એંગસ્ટ્રોમ તરંગલંબાઈનું મહત્તમ શોષણ કરતા પદાર્થનું તાપમાન કેટલું હશે, એટલે કે અહીં આગળ પદાર્થને જ્યારે ગરમ કરીએ છીએ ત્યારે તેના વડે ઉત્સર્જિત થતા પ્રકાશની મહત્તમ તરંગલંબાઈ 5000 એંગસ્ટ્રોમ છે. તો પદાર્થનું તાપમાન કેટલું, તો તેના માટે આ સૂત્રનો ઉપયોગ કરીએ તો ટી બરાબર 0.0029 અપોન 5000 એંગસ્ટ્રોમમાં આપેલ છે તરંગલંબાઈ, અને તેને મીટરમાં કન્વર્ટ કરીએ તો × 10⁻⁴ ગુણોત્તર લઈએ તો બરાબર આવશે તાપમાન 5800 કેલ્વિન. આમ તાપમાનને આધારે તરંગલંબાઈ અને તરંગલંબાઈને આધારે તાપમાન શોધી શકાય છે. 1896માં ક્લાસિકલ આઈડિયાસ અને ધારણાઓને આધારે વિન્સે બ્લેક બોડી કર્વની સમજૂતી આપવાનો વધુ પ્રયત્ન કર્યો અને તેની ધારણા અને ક્લાસિકલ મિકેનિક્સને આધારે એક ફોર્મ્યુલા રજૂ કરી અને એક સૂત્ર આપ્યું. આ સૂત્ર નીચે મુજબ છે. આ સૂત્રમાં H બરાબર પ્લાન્ક અચળાંક, K બરાબર બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ અને T બરાબર કાળા પદાર્થનું નિરપેક્ષ શૂન્ય તાપમાન છે. આ સૂત્રને આધારે તેને આપાત પ્રકાશની એનર્જી અને તરંગલંબાઈનો આલેખ દોર્યો. તો તે આલેખમાં અહીં વાદળી રંગથી દર્શાવેલ આલેખ એ વિન્સનો આલેખ છે, જ્યારે ત્રુટક રેખા એ પ્રાયોગિક એટલે કે પ્રયોગ દ્વારા મેળવેલ પરિણામ દર્શાવેલ છે. બીજા અર્થમાં નીચી તરંગલંબાઈએ વિન્સનો આલેખ પ્રાયોગિક પરિણામો સાથે સુસંગત હતો, જ્યારે ઊંચી તરંગલંબાઈએ વિન્સનો આલેખ એ પ્રાયોગિક પરિણામોથી જુદો તરી આવે છે, એટલે કે પ્રાયોગિક પરિણામો સાથે સુસંગત નથી, અને આમ વિન્સનો નિયમ એ બ્લેક બોડી રેડિયેશનની ઘટનાને સંપૂર્ણપણે સમજાવી શકતો નથી. આમ સ્ટીફન બોલ્ટ્ઝમેન બાદ વિન્સ પણ બ્લેક બોડી રેડિયેશનની ઘટના સમજાવવામાં નિષ્ફળ ગયો. ત્યારબાદ 1900માં રેલે જીન્સ નામના વૈજ્ઞાનિકોએ અહીં બ્લેક બોડી રેડિયેશન કર્વ સમજાવવાની પ્રયત્ન કર્યો. આમ સ્ટીફન બોલ્ટ્ઝમેન અને વિન્સ બાદ રેલે જીન્સ નામના વૈજ્ઞાનિકોએ પણ ક્લાસિકલ આઈડિયાસ અને તેમની ધારણાઓને આધારે બ્લેક બોડી કર્વની સમજૂતી આપવાનો પ્રયત્ન કર્યો. મિત્રો, અહીં રેલે જીન્સ નામના વૈજ્ઞાનિકો દર્શાવેલ છે અને તેમને તેમની ધારણાઓને આધારે અને ક્લાસિકલ મિકેનિક્સને આધારે એક સૂત્ર દર્શાવ્યું, અને આ સૂત્રને આધારે તેઓએ ઉત્સર્જિત થતા વિકિરણોની એનર્જી અને તરંગલંબાઈનો જ્યારે આલેખ દોર્યો ત્યારે તે આલેખમાં અહીં ત્રુટક રેખા
એ પ્રાયોગિક રીતે મેળવેલ પરિણામોને આધારે દર્શાવેલ ગ્રાફ છે. જ્યારે અહીં વાદળી ગ્રાફ બ્લુ લાઇન એ રેલે જીન્સ કર્વ દર્શાવે છે. રેલે જીન્સના મત અનુસાર નીચી તરંગ લંબાઈ ઉત્સર્જિત થતા વિકિરણોની તીવ્રતા મહત્તમ હોય છે, જે પ્રાયોગિક પરિણામો સાથે સુસંગત નથી. બીજા અર્થમાં રેલે જીન્સ પણ બ્લેક બોડી રેડિયેશન વક્ર સમજાવવામાં નિષ્ફળ નીવડ્યો. સૂત્રમાં ખામી જણાઈ. બીજા અર્થમાં, કારણ કે રેલે જીન્સ સૂત્રને આધારે દોરેલ ગ્રાફમાં ઊંચી તરંગ લંબાઈવાળો ભાગ જ પ્રાયોગિક રીતે મેળવેલ વક્રને સુસંગત હતો, જ્યારે નીચી તરંગ લંબાઈએ ઉત્સર્જિત થતા વિકિરણોની તીવ્રતા મહત્તમ હોય તેવું રેલે જીન્સ અનુસાર જોઈ શકાય છે. ત્યારે પ્રાયોગિક પરિણામો તેને મળતા આવતા નથી. આમ સ્ટીફન બોલ્ટ્ઝમેન, વિન્સ અને રેલે જીન્સ ત્રણેયના ટોટલ સ્ટેટમેન્ટ એ ક્લાસિકલ આઈડિયાઝ દ્વારા બ્લેક બોડી રેડિયેશન સમજાવવામાં નિષ્ફળ ગયા. આમ ક્લાસિકલ મિકેનિક્સ એ બ્લેક બોડી રેડિયેશનની ઘટના સમજાવી શકતો નથી. એક્સપ્લેનેશન ઓફ બ્લેક બોડી રેડિયેશન સ્પેક્ટ્રમ બાય ક્વોન્ટમ થિયરી. 1900માં મેક્સ પ્લાન્કે બ્લેક બોડી રેડિયેશન સ્પેક્ટ્રમ સમજાવવાનો પ્રયત્ન કર્યો, જે પ્લાન્ક્સ રેડિયેશન લો તરીકે ઓળખાય છે. મેક્સ પ્લાન્કની નીચેની ધારણાઓને આધારે બ્લેક બોડી રેડિયેશન સ્પેક્ટ્રમ સમજાવવામાં તે સફળ થયો. તેણે જણાવ્યું કે કાળા પદાર્થની સપાટી પર પરમાણુઓના આંદોલનો થતા હોય છે, એટલે કે એટોમિક ઓસિલેશન જોવા મળે છે, અને આ આંદોલનો વડે ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન શક્તિના પેકેટ સ્વરૂપે થાય છે, જેને ફોટોન અથવા ક્વોન્ટા કહે છે. અને આ ફોટોનની ઉર્જા E બરાબર hની હોય છે, જો h બરાબર પ્લાન્ક અચળાંક અને ન્યૂ બરાબર પ્રકાશની આવૃત્તિ છે. પ્લાન્કે તેમની ધારણાઓને આધારે તરંગ લંબાઈના સંદર્ભમાં અને આવૃત્તિના સંદર્ભમાં બે સૂત્રો દર્શાવ્યા, અને આ સૂત્રોને આધારે તેને ઉત્સર્જિત થતા વિકિરણોની એનર્જી, બીજા અર્થમાં તીવ્રતા વિરુદ્ધ તરંગ લંબાઈનો આલેખ દોર્યો. તો તે આલેખ સંપૂર્ણપણે પ્રાયોગિક પરિણામો સાથે સુસંગત હતો. બીજા અર્થમાં બધી જ આવૃત્તિએ કે તરંગ લંબાઈએ પ્રાયોગિક પરિણામો સાથે સંપૂર્ણપણે બંધ બેસતો હતો. જ્યારે વિન્સનો આલેખ એ નીચી તરંગ લંબાઈએ, જ્યારે રેલે જીન્સનો આલેખ ઊંચી તરંગ લંબાઈએ પ્રાયોગિક પરિણામો સાથે સુસંગત હતો. પરિણામે તેમના વડે બ્લેક બોડી રેડિયેશનની ઘટના સમજાવી શકાય નહીં, જ્યારે પ્લાન્ક્સ વડે બ્લેક બોડી રેડિયેશન વક્રને સંપૂર્ણપણે સમજાવવામાં સફળતા મળી. થેન્ક યુ ફોર વોચિંગ.